નજર કરીશું એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક 3 દિવસીય ગુજરાતના પ્રવાસે છે। 3 દિવસ માટે તેઓ ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે વડોદરામાં કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં મુકુલ વાસનિક ઉપસ્થિત રહેવાના છે। આ સાથે જ સુરતમાં જે ઘટના બની ગણેશ મંડળ પર પથ્થરમારાની ઘટના બની તેને લઈને પણ તેઓ ત્યાં પહોંચે તેવી શક્યતા। ભારે વરસાદ અને પૂરના કારણે વડોદરામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ 3 દિવસીય પ્રવાસોમાં તેઓ વિવિધ સ્થળે તેઓ હાજર રહેવાના છે। એક તો વડોદરામાં કોંગ્રેસની જન આક્રોશ રેલી છે કે જ્યાં મુકુલ વાસનિક ઉપસ્થિત રહેશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રૂપેશ ફોનલાઈન પર જોડાયા છે। રૂપેશ, વડોદરામાં જે પ્રકારની પૂરના કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું, કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું, મુકુલ વાસનિક ઉપસ્થિત રહેવાના છે, આ સિવાય બીજા કયા કયા કાર્યક્રમો રહેશે? એ ચોક્કસ જે રીતે વડોદરાને 10 દિવસ અગાઉ પૂરે સંભળાવ્યું હતું, જનજીવન પર ભારે અસરો પડી હતી। લોકો હજી પણ એ દિવસો ભૂલ્યા નથી। લોકોને યોગ્ય સહાય મળે, લોકોની ઘર વખરી નુકસાન થયું છે ત્યારે કેસ્ટ્રોલ પ્રમાણે યોગ્ય મળે અને વિવિધ જે માંગો છે અને જે દબાણો છે વિશ્વામિત્રીના આગળ પાછળ જે નજીકમાં જે દબાણો ગેરકાયદેસર દબાણો લાફડો ફાટ્યો છે એ દબાણો તૂટે કે જેનાથી જે મુશ્કેલીઓનું નિર્માણ થયું, પાણી સીધું નીકળી શકે એટલે વિવિધ મુદ્દાઓ પર આજે મુકુલ વાસનિક વડોદરા આવી રહ્યા છે। સર સયાજીનગર ગૃહથી તેઓ રેલી યોજશે અને રેલી કલેક્ટર કચેરી ખાતે જે કલેક્ટરને આવેદનપત્ર આપીને આ જે લોકોની જે વ્યથા છે એ આવેદન સ્વરૂપે રજૂ કરશે। જી આભાર રૂપેશ, માહિતી આપવા માટે।